હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર કુકિંગ ચેનલ ભારતી ક્રિએશન। આજે આપણે બનાવીશું નવસારીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાઉં બટેકા। એકદમ સિમ્પલ રીતથી અને સવારના નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા પડે છે। બનાવવામાં જેટલું સિમ્પલ છે, ટેસ્ટમાં એટલું જ મસ્ત બને છે। તો ચાલો બનાવીએ। પાઉં બટેકા બનાવવા માટે આપણે એક પેન લીધું છે અને પેનને આપણે ગેસ પર મૂકીશું। પેન સહેજ ગરમ થાય પછી તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ લઈશું અને તેલને આપણે સારી રીતે ગરમ થવા દઈશું। તેલ સહેજ ગરમ થાય પછી તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું અને રાઈને આપણે સારી રીતે ફૂટવા દઈશું। રાઈ બધી સરસ રીતે ફૂટી જાય પછી તેમાં અડધી ચમચી જેટલું જીરું, પિંચ જેટલી હિંગ, 6 થી 7 મીઠા લીમડાના પાન અને 1 મોટી ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું। તેમજ આપણે 1 ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા આખા ધાણા છે તે નાખીશું। જે આપણે અત્યારે પાઉં બટેકા બનાવીએ છીએ તેમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ આખા ધાણા અને લીલા ધાણા જ હોય છે। તેનો ટેસ્ટ આ પાઉં બટેકામાં ખૂબ જ સરસ લાગે છે। તો હવે પહેલાં આપણે આ લસણ આદુ મરચાંની પેસ્ટને એકાદ મિનિટ જેવું તેલમાં સાઈડે સાંતળી લઈશું। બધા જ મસાલા સરસ રીતે સંતળાઈ ગયા છે। હવે તેમાં આપણે પિંચ જેટલી હળદર નાખીશું અને અત્યારે પાઉં બટેકા બનાવીએ છીએ એટલે આપણે 2 નંગ જેટલા બાફેલા બટેકા લીધા છે, જેને આપણે રફલી કટ કરી લીધા છે તે નાખીશું। બટેકાને આપણે 2 થી 3 વિસલ કરીને બાફી લીધા હતા અને બાફ્યા મૂક્યા ત્યારે પણ આપણે થોડુંક મીઠું નાખ્યું છે। પહેલાં આપણે આ બટેકાને મસાલામાં સારી રીતે મિક્સ કરી દઈશું। બધા જ મસાલા આપણે બટેકામાં સારી રીતે કોટ થઈ જાય એટલે એકાદ 2 મિનિટ આપણે સાંતળી લઈએ। બધા જ મસાલા સરસ રીતે કોટ થઈ ગયા છે। હવે તેમાં આપણે અડધો કપ જેટલું પાણી મિક્સ કરીશું। આ જે શાક જો બને છે તે સહેજ રસાવાળું હોય છે એટલે આપણે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી મિક્સ કર્યું છે અને હવે તેમાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું મિક્સ કરીશું। આપણે બટેકા બાફવા મૂક્યા ત્યારે પણ મીઠું નાખેલું છે। મીઠાને આપણે આમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે ઢાંકીને આ બટેકાને 4 થી 5 મિનિટ માટે પાણીમાં ઉકળવા દઈશું। ત્યાં સુધીમાં હવે આપણે તેની જોડે સર્વ કરવા માટેની એક ગ્રીન ચટણી બનાવી લઈશું। એ માટે આપણે 7 થી 8 કળી જેટલું લસણ લઈશું, એક નાનો ટુકડો આદુનો લીધો છે અને 2 નંગ જેટલા તીખા મરચાં, અડધી ચમચી જીરું, થોડાક લીલા ધાણા લઈશું જેને આપણે ડાળી સહિત જ લઈશું અને તેને આપણે 2 પાણીથી સારી રીતે ધોઈ અને પછી લેવાના છે। ટેસ્ટ પ્રમાણે મીઠું, 1 લીંબુનો રસ। ચટણી આપણી સરસ રીતે ક્રશ થાય એ માટે આપણે 2 થી 3 ચમચી જેટલું ઠંડુ પાણી મિક્સ કરીશું અને હવે આપણે આની એકદમ ઝીણી પેસ્ટ કરી લઈશું। ચટણી આપણી સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। ચટણીને આપણે આટલી થીક જ રાખીશું। આ ચટણીને આપણે સર્વિંગમાં જોડે સર્વ પણ કરીશું અને જે આપણે અત્યારે બટેકાનું શાક બનાવીએ છીએ તેમાં પણ ઉપયોગમાં લઈશું। લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું જે બટેકાનું શાક હતું સરસ રીતે તૈયાર થઈ ગયું છે અને બધા મસાલા તેમાં સરસ રીતે ભળી પણ ગયા છે। હવે તેમાં જે આપણે અત્યારે ચટણી બનાવી તે નાખીશું। અત્યારે આપણે 2 ચમચી જેટલી ગ્રીન ચટણી નાખીશું અને તેમાં થોડાક લીલા ધાણા નાખીશું। ચટણી અને ધાણાને આપણે આમાં સારી રીતે મિક્સ કરી દઈશું। અત્યારે આપણે જે આ બટેકાનું શાક બનાવ્યું છે તેને આપણે પાઉં જોડે સર્વ કરીશું એટલે સહેજ રસો રાખીશું જેથી તેની જોડે ખાવામાં મજા આવે। તો આપણું બટેકાનું શાક સરસ રીતે તૈયાર થઈ ગયું છે। તેમાં આપણે લાસ્ટમાં અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું અને જો તમને સહેજ સ્વીટ ભાવતું હોય તો તમે અડધી ચમચી જેટલી ખાંડ પણ નાખી શકો છો। ગરમ મસાલાને આપણે આમાં સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। હવે આપણે અત્યારે નવસારીનું જે ફેમસ સ્ટ્રીટ ફૂડ છે પાઉં બટેકા એ બનાવીએ છીએ એટલે હવે આપણે પાઉંને શેકી લઈશું। પાઉંને શેકવા માટે આપણે તવાને ગેસ પર ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેમાં આપણે અડધી ચમચી જેટલું બટર લઈશું। આ પાઉંને તમે તેલમાં પણ શેકી શકો છો, તેમાં પણ એટલો મસ્ત ટેસ્ટ આવે છે અને બટરને આપણે સહેજ મેલ્ટ થવા દઈશું। બટર સહેજ પીગળે પછી તેમાં આપણે થોડા લીલા ધાણા સ્પ્રિંકલ કરીશું અને જે આપણે પાઉં લીધા છે તેને શેકી લઈશું। અત્યારે મેં જે મેદાના પાઉં મળે છે તે લીધા છે,
તેની જગ્યાએ તમે મલ્ટીગ્રેન પાઉં મળે છે તે પણ લઈ શકો છો. અને પાઉંને આપણે આમાં સાથે શેકી લઈએ. પાઉંને આપણે સરસ રીતે શેકી લીધા છે. હવે આપણે એને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે નવસારીનું ફેમસ સ્ટ્રીટ ફૂડ પાઉં રગડો. અત્યારે આપણે તેને મસાલા પાઉં, ગ્રીન ચટણી તેમજ એકદમ ઝીણી સમારેલી ડુંગળી સાથે સર્વ કર્યો છે. તમે જેમ ભાજી પાઉંને સર્વ કરો છો તેવી રીતે આપણે આ ડીશને સર્વ કરીશું. તમે પાઉં સાથે ન ખાવા ઈચ્છતા હોય તો આ તમે શાકને પરોઠા તેમજ રોટલી સાથે પણ લઈ શકો છો. બનાવવામાં ખૂબ જ સિમ્પલ છે અને ટેસ્ટમાં ખૂબ જ મસ્ત બને છે. જો તમે કોઈ દિવસ આ રીતે પાઉં રગડાની રેસીપી ટ્રાય ન કરી હોય તો એકવાર જરૂર બનાવજો અને કમેન્ટમાં જરૂર કરજો કે કેવી બની છે. અને જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો મારા વિડીયોને લાઇક, શેર અને આવી જ નવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મારો વિડીયો જોવા બદલ થેન્ક યુ.